છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર 56 ઉપર બ્રિજમાં ઉગેલા વૃક્ષો દૂર કરવાની માંગ। દિવાલોમાં વૃક્ષના મૂળિયા ઊંડા ઉતરી ગયા છે, જે નુકસાન કરશે તો જવાબદાર કોણ? છોટાઉદેપુર જિલ્લા સહિત ગુજરાત રાજ્ય અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે નંબર 56 ઉપર તથા સ્ટેટ હાઈવે 62 ઉપર નાની મોટી નદીઓની ઉપર તથા ઓરસંગ નદી ઉપર આવેલા બ્રિજની સાઈડોની દિવાલોમાં વૃક્ષની ડાળીઓ, ઝાડી ઝાકરા સહિત અનેક વેલા ઉગી નીકળ્યા છે, જ્યાં સરકારી સંપત્તિ અને લોક ઉપયોગી બ્રિજને ખૂબ જ નુકસાનકારક છે, જેના મૂળિયા બ્રિજની દિવાલો ફાડી નાખે તો નવાઈ નહીં। છોટાઉદેપુર જિલ્લામાં નદીઓ પરના ઘણા બ્રિજો જર્જરિત અવસ્થામાં છે, જેનું સમારકામ હાલ તંત્ર દ્વારા ચાલી રહ્યું છે, ત્યારે એક પાવી જેતપુર પાસેનો બ્રિજ તૂટી પડ્યો છે। હવે જે અંગેની મુશ્કેલી હાલ પ્રજા ભોગવી રહી છે, પરંતુ હજુ પણ આ બ્રિજની કાળજી યોગ્ય પ્રમાણમાં લેવાતી નથી। બ્રિજની સાઈડોમાં ઉગી નીકળેલા ઝાડી ઝાકરા દૂર કરવામાં આવે તો બ્રિજની દિવાલોને નુકસાન થાય નહીં અને આ દિવાલોનું આયુષ્ય વધી જાય, પરંતુ સજાગ તંત્રના ધ્યાને આ વાત આવતી જ નથી, જે નવાઈ ભરી વાત છે। આવનારા દિવસોમાં ચોમાસું આવવાનું હોય, ભારે વરસાદ સમયમાં આ મૂળિયાને પાણી વધુ મળશે અને મોટા થશે તે પહેલા તેને દૂર કરવાની માંગ ઉઠી છે। નમસ્તે, આપણે અંબાલા ગામમાં નેશનલ હાઈવે 56 પર આવેલા ઓવરબ્રિજ પર હાલમાં રોડની આજુબાજુમાં ઘણા બધા ઝાડી ઝાકરા ઉગી નીકળ્યા છે, જે વરસાદની હવે તૈયારી છે, તો એ ઝાડી ઝાકરા હાલની પરિસ્થિતિમાં અને તાત્કાલિક ધોરણે તેને જે ઉગી નીકળેલા છે ઝાડવા છે તે તુરંત દૂર કરી આપવામાં આવે એવી તંત્રને અમારી રિક્વેસ્ટ છે। આપણે ઝાડી ઝાકરા કેટલા ટાઈમથી ઉગેલા છે? આ તો લગભગ હમણાં મોટા છે, એટલે ઘણો સમય થઈ ગયો, 6-1 મહિના જેટલો। શું નામ તમારું? મારા નામ અઠા સુરસિંહભાઈ વિચણભાઈ।